જયંતિ આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે। તેના જ ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કેવડિયા ખાતે 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે અને આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પહોંચી ચૂક્યા છે। સરદાર વલ્લભભાઈ પટેલની જે સૌથી ઊંચી પ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતાની એક પ્રતિમા તરીકે ઓળખાય છે ત્યાં હાલમાં પહોંચ્યા છે અને થોડીક જ વારમાં તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે। તેમણે ચરણ સ્પર્શ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ખાસ તેમનું સ્મરણ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી જ કેવડિયા ખાતે પહોંચ્યા છે। ગઈકાલે તેમણે બસોનું લોકાર્પણ કરવાની સાથે જ જે મ્યુઝિયમ બનવાનું છે રજવાડાઓનું તે મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે વહેલી સવારે તેઓ હાલમાં પહોંચી ચૂક્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અને તેમણે પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર પટેલને યાદ કર્યા। તેમના જે ગુણો છે, તેમના ઉદ્દેશો છે, તેમણે કરેલા કાર્યો છે, તેમણે દેશની આઝાદી અને દેશના વિકાસ માટે જે કાર્યો કર્યા છે, તમામ સમાજોને એક સાથે રહેવા અખંડિતતાના જે કાર્યો કર્યા છે તેને યાદ પણ કર્યા હતા અને આજે સરદાર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમનું સન્માન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે કેવડિયા ખાતે પહોંચ્યા છે અને નમન કરીને સરદાર પટેલને આજે યાદ કરી રહ્યા છે। જે શૌર્યની ગાથા તેમણે ગાઈ છે, જે હિંમત તેમણે બતાવી છે, જે ધૈર્ય તેમણે રાખ્યું છે અને દેશની આઝાદીમાં જે તમામ લડવૈયાઓમાં જે સરદાર પટેલ પણ હતા અને તેમણે જે અખંડ ભારતનું સ્વપ્ન જોયું હતું તે તેમણે પૂર્ણ કર્યું હતું અને એ જ અખંડ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્યાં કેવડિયા ખાતે પહોંચ્યા અને તેમણે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમને સન્માન આપ્યું, તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમણે કરેલા કાર્યો યાદ કર્યા અને થોડીક જ વારમાં એકતા પરેડનું પણ ત્યાં આયોજન કરવામાં આવ્યું છે। આજે 12 વાગ્યા સુધીના તમામ કાર્યક્રમો છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેમાં દેશભરના કલાકારોએ પણ ભાગ લીધો છે। પહેલી વખત એવું જોવા મળશે પરેડમાં કે સશસ્ત્ર સૈન્ય પણ જોવા મળશે અને તેની પણ પરેડ યોજાશે। આપ અત્યારે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ટેચ્યુ ઓફ યુનિટીના અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતાની આ પ્રતિમા પણ હેલિકોપ્ટરની મદદથી પણ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અને તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવામાં આવે છે ત્યાં જઈને સરદાર પટેલના ચરણ સ્પર્શ કર્યા, તેમને યાદ કર્યા, તેમને સલામી આપી, તેમના કાર્યોને યાદ કર્યા। એક શૌર્યની ઝાંખી પણ અહીંયા જોવા મળી રહી છે કારણ કે સરદાર પટેલની પ્રતિમા બનાવવાનું અને સરદાર સરોવર ડેમ બનાવવાનું જે સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે જોયું હતું, તેમણે વડાપ્રધાનના કાર્યકાળમાં તે પૂર્ણ કર્યું અને આજે વિશ્વને સૌથી ઊંચી પ્રતિમાના ભાગરૂપે સરદાર પટેલની આ પ્રતિમા જ્યાં માત્ર ભારત દેશથી જ નહીં દેશ વિદેશથી પણ લોકો તે જોવા માટે આવતા હોય છે અને સરદાર પટેલની આ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને અને તેમનું સ્મરણ કર્યું હતું અને ખાસ તેમને નમન કર્યા, વંદન પણ કર્યા। સાથે જ જળ અર્પણ કરીને પણ ખાસ આજે તેમને યાદ કરવામાં આવ્યા છે। આજે ખાસ એકતા પરેડનું તો આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ન માત્ર કેવડિયા ખાતે પરંતુ સમગ્ર દેશમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવાના ભાગરૂપે રન ફોર યુનિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એકમાત્ર કહેવાય કે એક કોઈ દોડ નથી પરંતુ એકતાની દોડ છે। સમગ્ર ભારતમાં આપણે જોઈએ છીએ કે ભારત દેશ એ લોકશાહી દેશ છે અને જ્યાં સર્વ જ્ઞાતિના લોકો, અલગ અલગ ધર્મના લોકો જે સંપીને રહે છે એ સ્વપ્ન જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું, જે હિંમત બતાવી હતી, તમામ રજવાડાઓને એક કર્યા હતા અને એક સંદેશ આપ્યો હતો કે એકતા જ એ ભારત દેશની તાકાત છે। જો એકતા હશે તો વિદેશની જે તમામ નીતિઓ છે ભારત પર કોઈ થોપી નહીં શકે, ભારતને કોઈ ગુલામ નહીં બનાવી શકે અને એ જ અખંડિતતા અને એકતાના કારણે આજે ભારત દેશ જે છે આજે જે સ્વતંત્રતા તો થઈ ચૂક્યો છે પરંતુ આજે ક્યાંક દુનિયાના અન્ય દેશો સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધી રહ્યો છે। દુનિયાના અન્ય દેશો એવા છે કે જેની સાથે વેપાર કરી રહ્યો છે અને આજે આ ભારત દેશની એકતા જ છે કે જે તેને અખંડ રાખે છે, જે તેને એક રાખે છે, જે તેને શક્તિશાળી રાખે છે। તમામ લોકો એક થઈને જ ભારત દેશના વિકાસનું સ્વપ્ન જોઈ રહ્યા છે અને એવા જ
સ્વપ્ન બતાવનાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે ખરેખર એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો અને આજે પણ લોકો તેમને યાદ કરે છે। આજે પણ લોકો જ્યારે તેમની જન્મ જયંતિ છે 150મી જન્મ જયંતિ ત્યારે અવિસ્મરણીય છે તેમના કાર્યો અને ખાસ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એક કહેવાય ને કે આપ જોઈ રહ્યા છો કે જ્યાં સરદાર પટેલની આ જે પ્રતિમા છે સૌથી ઊંચી પ્રતિમા અખંડ ભારતના પ્રણેતા કહેવામાં આવે છે એ પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી એક ચરણમાં તેમણે અર્ઘ્ય આપ્યું અને જળ આપ્યું અને ખાસ તેમણે ચરણ સ્પર્શ કરીને એ જ પ્રાર્થના કરી કે જે રીતે ભારત દેશ અત્યાર સુધી એકતા અને અખંડ રહ્યું છે તે રીતે જ ભારત દેશ આ રીતે જ એક રહે, તમામ લોકો સંપીને રહે અને અખંડ ભારતનું જે તેમણે સ્વપ્ન જોયું હતું આજે પણ એ સ્વપ્ન યથાવત છે એ જ પ્રાર્થના કરવામાં આવી અને ખાસ દેશને સંબોધન તો કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરંતુ એ સમયે આપ જુઓ કે એ ત્યાંનો આખો જે સરદાર પટેલની પ્રતિમા એ રીતે બનાવવામાં આવી છે કે તેમના હૃદયથી સરદાર જે આખો સરદાર સરોવર ડેમ છે તે નજારો જોવા મળતો હોય છે। ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિલકુલ મૌન રહ્યા, જાણે કે એ તમામ કાર્યોને તેઓ યાદ કરતા હોય, સરદાર પટેલને તેઓ યાદ કરતા હોય તેવી ઝાંખી જોવા મળી હતી કારણ કે એમના જેવું ધૈર્યવાન, એમના જેવું હિંમતવાન કોઈ ન હતું અને આજે સરદાર પટેલની જ્યારે જન્મ જયંતિ છે ત્યારે જ્યાં તેમની પ્રતિમા છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને ખાસ તેમની જે યાદો છે તે વાગોળી હતી, તેમના સંસ્મરણો જે છે વાગોળ્યા હતા અને તેમણે જે ભારત દેશને સ્વતંત્ર કરવામાં અને એક કરવામાં જે કાર્યો કર્યા હતા, જે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમને પણ યાદ કર્યા હતા અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ત્યાં પહોંચ્યા છે કેવડિયા ખાતે અને પુષ્પાંજલિ અર્પણ કરી, શ્રદ્ધાંજલિ આપી, તમામ સંસ્મરણો વાગોળ્યા હતા। થોડીક જ વારમાં જે કાર્યક્રમ સ્થળ છે કેવડિયા ખાતે જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે ત્યાં એક પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે ન માત્ર ગુજરાતના કલાકારો પરંતુ દેશના અલગ અલગ, કારણ કે એ વખતે જ્યારે ભારત દેશ સ્વતંત્ર ન હતો ત્યારે અલગ અલગ રાજ્યોને જોડનાર હતા, રાજ્યો વચ્ચે ક્યાંક લોકો વચ્ચે જે છે એમને એક કરવામાં તેમણે ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તો ખાસ આજે એકતા દિવસની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે તમામ લોકો એક થઈને અને કહેવાય ને કે ભારત દેશની એ જ ખૂબી છે કે ગુજરાતની અલગ કલાકારો હોય છે, ગુજરાતની અલગ ઝાંખીઓ હોય છે, ગુજરાતના અલગ નૃત્ય હોય છે, ગુજરાતનું અલગ સંગીત હોય છે, દરેક રાજ્યની એક એક ખૂબી હોય છે ને ખૂબી છુપાયેલી હોય છે તેની કલામાં, તેના સંગીતમાં, તેના નૃત્યમાં અને એકતા દિવસની ઉજવણીમાં ખાસ આ મહત્વપૂર્ણ ઝાંખી એ જ હોય છે કે બધા જ રાજ્યોના કલાકારો એક મંચ ઉપર આવીને અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા હોય છે, પોતાની કલા રજૂ કરતા હોય છે અને એના જ ભાગરૂપે એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી આ એકતા પરેડનું રિહર્સલ પણ કરવામાં આવતું હતું અને આજે પ્રથમ વખત એવું છે એકતા પરેડમાં કે જ્યાં સશસ્ત્ર સૈન્ય પણ ભાગ લેવા જઈ રહ્યું છે એટલે કે એની પણ ક્યાંક ઝાંખી જોવા મળશે, અલગ અલગ કરતબો પણ જોવા મળશે કલાકારો દ્વારા, મોટરસાઇકલ ડોગ શો જોવા મળશે, ફ્લાય પાસ્ટ પણ જોવા મળશે એટલે કે આ વખતની એકતા પરેડની ખાસિયત અલગ અલગ છે અને આ વખતે એટલા માટે ખાસ છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલની આ વખતે 150મી એટલે કે 150મી જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે અને થોડીક જ વારમાં ખાસ આ એકતા પરેડનું જે આયોજન કરવામાં આવ્યું છે તેની શરૂઆત થશે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત પણ કરશે। આપણે જાણીએ છીએ કે જ્યારે કેવડિયા ખાતે એક સ્વપ્ન જોવામાં આવ્યું હતું ત્યારે આ સ્વપ્ન કદાચ અશક્ય લાગતું હતું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એ પણ ગુજરાતમાં બનશે અને એ રીતે બનાવવામાં આવશે કે જે ગુજરાતનું સ્વપ્ન છે, જે જીવાદોરી સમાન ગણાય છે, જે રેવા છે, જે નર્મદા છે ત્યાં સરદાર સરોવર ડેમ બનવાની સાથે જ એની સામે એક એવી પ્રતિમા ઊભી કરવી અને પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવી એ કદાચ સ્વપ્ન અશક્ય લાગતું હતું પરંતુ એ શક્ય બની શક્યું છે ગુજરાતના લોકોના સાથ સહકાર અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ધીરજથી, તેમના સ્વપ્નથી, તેમના જ પ્રયાસોથી અને આજે દેશમાં જ નહીં વિદેશથી પણ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે અને ખાસ તમામ લોકો ખૂબ અને તમામ ઉંમરના લોકો જે છે એ ત્યાં મજા કરી શકે, મનોરંજન મેળવી શકે, ન માત્ર સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમા આકર્ષણ રહે પણ ત્યાં અલગ અલગ મ્યુઝિયમ અને અલગ અલગ એવી આકર્ષક વસ્તુઓ બનાવવામાં આવી છે કે ત્યાં લોકો જતા હોય છે ત્યારે લોકો ખરેખર અચંબિત થઈ જતા હોય છે અને આ વખતે પણ જે એક ઈ બસોની લીલી ઝંડી આપી ગઈકાલે સાંજે જેના કારણે લોકો ત્યાં પહોંચીને અને ઈ બસ દ્વારા સમગ્ર કેવડિયા કોલોનીની મુલાકાત લઈ શકે।
બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. જોતા રહો સંદેશ ન્યૂઝ.